બે દિવસ બાદ ભાજપને મળશે નવા પ્રદેશ પ્રમુખ। ભાજપે ચૂંટણી માટેનું નોટિફિકેશન કર્યું જાહેર। આવતીકાલે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે। પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માનું નામ સૌથી આગળ। સૌરાષ્ટ્રમાં છવાયો વરસાદી માહોલ। જૂનાગઢ જિલ્લામાં વરસ્યો સાર્વત્રિક વરસાદ। વંથલીમાં 3, જૂનાગઢ અને મેંદરડામાં 2 ઇંચ વરસાદ। ભારે વરસાદથી સોનરખ નદી થઈ બે કાંઠે। અરવલ્લીમાં સતત ત્રીજા દિવસે આવકવેરા વિભાગની કાર્યવાહી। બિલ્ડર્સ, વેપારી અને ડોક્ટર્સને ત્યાં સર્ચ ઓપરેશન। ઈડીની ટીમે પણ તપાસમાં જોડાયા। મોટી કરચોરી બહાર આવવાની શક્યતા। રક્ષામંત્રી રાજનાથ સિંહે ભુજમાં શસ્ત્ર પૂજન સાથે કરી દશેરાની ઉજવણી। દુશ્મનોને ચેતવણી આપતા કહ્યું, ભારત શસ્ત્રોની માત્ર પૂજા નથી કરતું, પરંતુ સમય આવે તેનો ઉપયોગ પણ કરી જાણે છે।